લાંબા ગઠાવાળા વાળ, હાથમાં તલવાર, આ મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગિરીની ઓળખ છે. પ્રયાગરાજ મહાકુંભમાં દેશભરમાંથી સાધુઓ અને સંતો આવ્યા છે. કિન્નર સંતો પણ મહાકુંભના સાક્ષી બની રહ્યા છે. ત્યારે આજે વાત કરીશું કિન્નર અખાડાના મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગિરીની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમને વાત સાંભળી નવાઈ લાગી હશે ને કે આ હવે કિન્નર અખાડાના મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગિરી છે કોણ? તો થોડા દિવસ પહેલા જે રીતે કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે મમતા કુલકર્ણીને બેસાડવામાં આવ્યા હતા, અચાનક તેમને પદ પરથી હટાવી પણ દેવામાં આવ્યા. એટલે જગ્યા ખાલી પડી અને પદ આપવામાં આવ્યું ઈશ્વરીનંદ ગિરીને. ઈશ્વરીનંદ ગિરીના હાથમાં તલવાર અને કપાળ પર ત્રિપુંડ લઈને સિંહાસન પર તેઓ બિરાજમાન છે. તેમની સુરક્ષા માટે ચારે બાજુ બાઉન્સરો છે. ઈશ્વરીનંદ ગિરીનો જન્મ મેવાડના કોમલગઢમાં થયો. એ ઉંમર કે જેમાં માતાના ખોળામાં સૂવાનું હોય અને પોતાનું ઘણું અનુભવવાનું હોય. જે ઉંમરે તેના પિતાની આંગળી પકડીને ચાલવાનું શીખવાનું હતું, તે ઉંમરે તેમણે તેને માતા પિતા ગુમાવ્યા. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તે લગભગ 3 થી 4 વર્ષના હતા. મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગિરીને ગુજરાન ચલાવવા માટે થોડા દિવસ મજૂરી કરવી પડી, ખેતરોમાં પણ મજૂરી કરવી પડી અને ગાયો અને ભેંસોની સાર સંભાળ પણ રાખવી પડી. દરેક જગ્યાએ લોકો એમને ગંદી નજરે જોતા હતા. પછી એ કિન્નરો વચ્ચે પહોંચ્યા અને ત્યાં પણ સંઘર્ષ તેમનો ચાલુ જ રહ્યો. 2015માં કિન્નર અખાડાની રચના થઈ. તેઓ અહીં જોડાયા અને પહેલા મહંત બન્યા અને આજે તેઓ મહામંડલેશ્વર બની ગયા છે. મહામંડલેશ્વર ઈશ્વરીનંદે કહ્યું છે કે એમને શરૂઆતથી જ ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે રસ અને ભક્તિ રહી છે. તે જે ગામમાં મોટા થયા તે જૈન ગામ હતું. સનાતન ધર્મ માટે 415 દિવસ ભારતનો પ્રવાસ કર્યો છે. તેઓ કહે છે કે જ્યારે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને તેઓ મળ્યા ત્યારે તેમણે અખાડાનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. 17 નવેમ્બર 2023થી તેઓ સંપૂર્ણ ભારત યાત્રા શરૂ કરવા નીકળી ગયા હતા, જે મહાકુંભ સુધી ચાલુ હતી. ઈશ્વરીનંદે લગભગ 3000થી વધુ લોકોને તલવારબાજી શીખવી છે. મહામંડલેશ્વર ઈશ્વરીનંદ કહે છે કે આજે દરેકના હાથમાં આઈફોન અને મોબાઈલ છે, પણ હું મોબાઈલ નથી ચલાવતી, પણ મારા હાથમાં તલવાર લઈને ચાલવાનું વધારે પસંદ કરું છું. આ વ્યક્તિની પોતાની સલામતી માટે ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તલવારબાજી પણ ખૂબ સારી રીતે તેઓ શીખી લીધી છે. અત્યાર સુધીમાં તેમણે 3000થી વધારે પુરુષો અને સ્ત્રીઓને તલવારબાજી શીખવી છે. જે રીતે અત્યારે કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ઈશ્વરીનંદ ગિરીની વરણી થઈ છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.